નમસ્કાર મિત્રો, લોકટોકમાં આપનું સ્વાગત છે। હું છું બીકે જોશી। આજે આપણે લઈને આવ્યા છીએ પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી। આપણે વાત કરીશું એવા એક ખાસ ઘાસ વિશે જે પશુઓ માટે સારા પોષણનો સ્ત્રોત બની શકે છે અને ખેડૂતો માટે પણ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। જે મારા પાછળ જોઈ રહ્યા છો એ છે મકા ક્રોસ ઘાસ। એકવાર વાવ્યા પછી લાંબા સમય સુધી ઉત્પાદન આપતું આ ઘાસ આજે ખેડૂતોનું ધ્યાન ખેંચી રહ્યું છે। તો ચાલો મળીએ એક એવા પ્રગતિશીલ ખેડૂતને જેઓ પોતાના ખેતરમાં મકા ક્રોસ ઘાસની ખેતી કરી રહ્યા છે અને જાણીએ તેમની પાસેથી આ ઘાસની સાચી અને સચોટ માહિતી। મારું નામ જોશી કનુભાઈ લાલજીભાઈ, ગામ જયશંકપુરા, તાલુકો પાટણ, જિલ્લો સરસ્વતી। ઘાસ હું મેરઠથી લાવ્યો હતો। આ એક કલમની કિંમત અમને 7 રૂપિયા પડી હતી, 8,400। આ મક્કા ક્રોસ ઘાસ કહેવાય છે। આની વિશેષતા એ છે કે આની અંદર મકાઈના જેવું જ એકદમ મુલાયમ પાનેટ હોય છે એની, અને છોડ પણ એમનો એકદમ ભાગી તૂટી જાય, પશુને ખાવામાં બહુ સવલત રહે છે, ચાવીને ખાઈ શકે। ચાપ કટર ના હોય તો પણ વ્યવસ્થિત પશુ ખાઈ શકે છે। અને આ ખાવાથી ફેટ અને દૂધનો બંનેનો વધારો થાય, કારણ કે આ વાવ્યા પછી મિનિમમ 15 વર્ષ સુધી બીજું ઘાસ કોઈ વાવવાની જરૂર નથી, કોઈ ખેડામણની કોઈની જરૂર નથી। એમ એકવાર લગાવ્યા પછી 15 વર્ષ સુધી સતત ચાલ્યા કરશે। એનું 2 બાય 2 ફૂટનું અંતર રાખો તો થોડું એની ગ્રોથ સારો થશે। એમ આ ઘાસની વિશેષતા એવી છે કે આને ભાગવામાં બહુ એકદમ ભાગી જાય છે સહેલાઈથી। અને બીજું કે આને 2 બાય 2 ફૂટના અંતરથી તમે વાવેતર કરશો તો એકદમ ઘાસનો ગ્રોથ પણ સારો મળી રહેશે અને એની અંદરથી જમીનમાંથી પોષક તત્વો પણ સારા મેળવશે। એટલે તમારે ખાદ્ય પદાર્થો જે રાસાયણિક નાખવાના છે ઓછા નાખવા પડશે। એમ આ તો અમે આની કલમ વેચીએ છીએ ખેડૂતને તૈયાર કરી, અને અંદર ફૂગનાશક દવા સુધી છંટકાવ કરી અને કલમ તૈયાર કરીને આપીએ છીએ। 3 રૂપિયા એક કલમના લઈએ। મારો મોબાઈલ નંબર છે 94 274 058 34, જોશી કનુભાઈ લાલજીભાઈ જયશંકપુરા। આ ઘાસની વિશેષતાઓ એવી છે કે જે દૂધ વધારો વત્તા ફેટ વધારો બંને, અને મારા ગુજરાતનો ખેડૂત હાલ પશુપાલનની અંદર બહુ વ્યવસ્થિત રીતે તૈયાર છે અને તત્પર છે, અને નવા પશુપાલનના હાલ બધાને બહુ શોખ છે। એના માટે જો આ વ્યવસ્થિત ઘાસ વાવી અને પશુપાલનને ચારો પૂરો પાડશે તો એમને પણ ખર્ચો, ખેડામણ, બિયારણ એનો ખર્ચો ઓછો થઈ જશે। અને આની અંદર કાંટાની કોઈ તકલીફ છે નહીં, આ પાનેઠ એકદમ મુલાયમ આવે છે, એટલે વાઢવાવાળા વ્યક્તિને પણ કોઈ તકલીફ ઊભી થતી નથી। અને સતત અમે તો પ્રયાસ એવો કરી રહ્યા છીએ કે ગુજરાતનો ખેડૂત સારી રીતે આવા ઘાસચારાનો ઉપયોગ કરી અને પશુપાલન કરે તો ઓછા ખર્ચે એમને વધુ નફાની મળશે તક, અને ખેડૂત આપણો સદ્ધર બનશે। હા, આનું પશુને ખાવાથી આનું ડાયજેશન સિસ્ટમ થોડી સારી થાય છે, પછી પશુના શરીરની અંદર બંધારણમાં પણ સારું એવું કામ કરે છે। ખાતર પાણીની અંદર તો એવું છે કે આમાં તમે જો વ્યવસ્થિત 2 બાય 2માં વાવશો તો નહિવત યુરિયા જશે, હાવ એકદમ ઓછું યુરિયાની પેલું કરવું પડશે। ક્યારા બનાવવાની કોઈ જરૂર નથી, ફ્લડ જમીન રોટરવેટર મારી અને તમને વ્યવસ્થિત એની ચાસ કરી સરખા દોરડીથી અને એની અંદર રોપણી કરશો તો સારું એવું ઉત્પાદન રહેશે। પણ આનાથી બીજી એક વિશેષતાવાળું થોડુંક ઘાસ લાવ્યા છીએ રેડ કલરમાં, પણ એની અંદર કાંટાનું પ્રમાણ થોડું છે, તમને બતાવી દઉં। ચલો આવો। આ કાપણીથી આ મિનિમમ 7મા દિવસનું આ ઘાસ છે, એની હાઇટ આ 7 દિવસની છે, અને 45 દિવસથી 50 દિવસમાં ઘાસ વાઢવા લાયક કમ્પ્લીટ થઈ જાય છે। મિનિમમ આખા વર્ષની અંદર તમારું 6 થી 7 અથવા 8 વાડ એના વાઢવામાં આવશે। એક આ રેડ કલર છે, આની અંદર પ્રોટીનનો ભાગ સારો છે, આની અંદર એની વિટામિન ક્ષમતા સારી છે, પણ આને કાપણી માટે થોડીક તકલીફ, આની અંદર કાંટાનું પ્રમાણ છે એટલે થોડું વાઢવાની અંદર તકલીફ રહેશે।